ઓસ્ટ્રેલિયાએ ફોડ્યો ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ઉપર બોમ્બ. રિયલ બોમ્બની વાત નથી, પણ ઇન્ડિયાને અસેસમેન્ટ લેવલ 2 માંથી અસેસમેન્ટ લેવલ 3 એટલે કે હાઈએસ્ટ રિસ્ક કેટેગરીમાં મૂકી દીધું છે. પણ ગભરાવાની જરૂર નથી. કઈ રીતના સક્સેસફુલ સ્ટુડન્ટ વિઝા મેળવવા એ જાણવા માટે આવો અને મળો મને, માયસેલ્ફ મલ્હાર પટેલ ફ્રોમ વિઝડમ ઇન્ટરનેશનલ, અને અમે તમને હેલ્પ કરશું સક્સેસફુલ સ્ટુડન્ટ વિઝા લઈ આવવામાં. 3 વસ્તુનું તમારે હવે ધ્યાન રાખવું પડશે. નંબર 1 ઇઝ કે સ્ક્રુટિની વધી જશે. તો પહેલાં જે વિઝા ઓફિસર્સ તમે જે ડોક્યુમેન્ટ સબમિટ કરતા એ ફેસ વેલ્યુ ઉપર લઈ લેતા હતા, હવે તે લોકો વેરીફાઈ કરી શકે તમારા વર્ક એક્સપિરિયન્સના ડોક્યુમેન્ટ્સ, તમારા એકેડેમિક ડોક્યુમેન્ટ્સ અને ઘણું બધું. નંબર 2 ઇઝ પ્રોસેસિંગ ટાઈમ. જે પ્રોસેસિંગ ટાઈમ પહેલાં ફ્યુ વીક્સની અંદર વિઝાના ડિસિઝન્સ આવી જતા હતા, હવે તે ટાઈમ અપ ટુ ફ્યુ મંથ્સ પણ થઈ શકે છે. અને ફાઇનલી નંબર 3, ફાઇનાન્શિયલ પ્રૂફ અને ઇંગ્લિશ લેંગ્વેજ પ્રોફિશિયન્સીની અંદર પણ હવે હાયર રિક્વાયરમેન્ટ્સ લાગુ પડશે. ઘણા સ્ટુડન્ટ્સને એવો ક્વેશ્ચન હશે કે શું કરવા ઇન્ડિયાને પાકિસ્તાન અને બાંગ્લાદેશની કેટેગરીમાં નાખી દીધું. તેનું રીઝન એક જ છે કે કેરલાની અંદર હમણાં એક રેડ થઈ હતી કે જેમાં 10 લાખથી વધારે ફેક ડિગ્રીઝ પકડાણી હતી, અને એના લીધે આ સ્ટેપ લીધું છે ગવર્મેન્ટે. તો રાહ શેની જુઓ છો? આજે જ મુલાકાત લ્યો તમારા નજીકના વિઝડમ ઇન્ટરનેશનલ સેન્ટરની અને જાણો કે કઈ રીતના અમે તમારા ऑस्ट्रेलियन स्टूडेंट वीज़ा ना ड्रीम सफल करवामा हेल्पफुल થઈ શકીએ છીએ. कंट्री कोई भी हो, विजडम है तो वीज़ा है.